કે પાણવી ગામની અંદર ઘણા બધા રાજપૂત ભાઈઓ રહેતા હતા, બધા બહુ સત્સંગી. પણ એ રાજપૂત ભાઈઓની અંદર પુંજાભાઈ ડોડિયા કરીને એક સત્સંગી હતા. નામ તો આપણે ઘણીવાર સત્સંગમાં સાંભળ્યું હોય પુંજાભાઈ ડોડિયાનું, પણ મહાપ્રેમી ભક્ત હો, મહારાજના મહાપ્રેમી ભક્ત. સરદાર સરોવરમાં જેટલું પાણી સમાય ને એટલાઓ પ્રેમ આ પુંજાભાઈના હૈયામાં ટેકા દે, એટલો મહારાજ પ્રત્યે અનન્ય પ્રેમ અને સર્વોપરીપણાનો એવો ગજબનો નિશ્ચય હતો એનો. શરૂઆતમાં જ્યારે પુંજાભાઈ ડોડિયાને ભગવાનનો નિશ્ચય નહોતો થયો, જ્યારે ભગવાન એમને નહોતા મળ્યા, ત્યારે ગ્રંથકાર કહે છે કે એ ફરતા ફરતા ગોપનાથ ગયા હતા. ગોપનાથ જઈ અને આ ભક્ત એ મનમાં એવું નક્કી કરી લે છે કે પંડ પાડું કા પ્રભુને પામું, હવે તો મારે મરી જવું છે જો મને ભગવાન ન મળે તો. આવી જ્યારે એક સંકલ્પ થાય ને, આવી ઈચ્છા હૃદયમાં દ્રઢ થાય ત્યારે ભગવાન મળશે કે નહીં એની શરૂઆત થાય. આવી કટિબદ્ધતા હોય એને ભગવાનની પ્રાપ્તિ થાય. અને એ વખતે એ ગોપનાથની અંદર આકાશવાણી થાય છે અને કહે છે કે પુંજાભાઈ તમે ઘરે જાઓ, તમને સ્વામિનારાયણ ભગવાનના સાધુ મળશે અને સંતો થકી તમને ભગવાનની પ્રાપ્તિ થશે, તમે ઘરે જાઓ. આકાશવાણીની વાત સાંભળી અને પુંજાભાઈ તો ઘરે ગયા. માણસ કદાચ બોયલા ફરી જાય, પણ આકાશવાણી છે એકવાર બોલે પછી એ ફરે નહીં. જેવી આકાશવાણી થઈ હતી એ જ રીતે ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી એ બંનેનો પાણવી ગામની અંદર પુંજા ડોડિયાને ભેટો થયો. જ્યારથી આ બંને સંતોનો ભેટો થયો ત્યારથી ધીમે ધીમે સત્સંગનો રંગ ચડ્યો એને, અને ત્યારથી એમનો સત્સંગ છે એ બહુ દ્રઢ પામ્યો અને દિવસે ને દિવસે સત્સંગનો રંગ છે એ પુંજાભાઈને ચડવા લાગ્યો છે. આ બધા ભક્તોના જીવન ગયા વખતે આપણે ગુણાતીતાનંદ સ્વામીનો પ્રસંગ જોયો હતો કે જે બધા ભક્તો હોય છે, અત્યારે આ પુંજાભાઈ છે, આગળ પણ ઘણા ભક્તોના જીવન જોઈશું, આપણને ખ્યાલ આવે કે ભગવાનને કયા લેવલના ભક્તો ગમે છે. ભગવાનને પ્રિય થવા માટે મારે ને તમારે આપણે કેવું જીવન જીવવાનું છે એ આપણને આ ભક્તોના જીવનમાંથી ખ્યાલ આવે. બાકી તો સત્સંગમાં આવ્યા હોય અને જો ધ્યાન ન દઈએ તો કેટલાય વર્ષો પસાર થઈ જાય, પણ જે પામવાનું છે એ ઘણીવાર રહી જાય અને અંતકાળ આવે ને ત્યારે ખબર પડે કે સત્સંગમાં શું કરવા આવ્યા હતા અને આપણે શું સત્સંગમાં કર્યું. એ પુંજાભાઈ એમને ગુણાતીતાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામીના યોગ્ય કરીને બહુ સારો સત્સંગ થયો છે. અને પુંજાભાઈની ઉંમરના જ એ વસ્તા ખાચર કારિયાણીવાળા એ બંને બહુ પાકા મિત્રો હતા, ભાઈબંધ જેવું બંને એને હતું. હવે પુંજાભાઈના ગામમાં બહુ વધારે સત્સંગીઓ હતા નહીં, એટલે સંતો ત્યાં આવે નહીં, સંતો ન આવે, મહારાજ ત્યાં આવે નહીં. પણ કારિયાણીમાં બહુ સત્સંગ સારો હતો, એટલે અવારનવાર સંતો પધારે, અવારનવાર મહારાજ ત્યાં પધારે. હવે આ જે સુખ છે એ પુંજાભાઈને તો ક્યાંથી મળે ભાઈ? એના ગામમાં તો પાણવીમાં કોઈ આવતું નહોતું. હવે સત્સંગ હોય ત્યાં સંતો આવે. એટલે પુંજાભાઈએ એમના મિત્ર વસ્તા ખાચરને કહી દીધું કે જો ભાઈ અમારે તો કાંઈ ત્યાં સંતો આવતા નથી, પણ તમારે અહીંયા બાપા સત્સંતો આવે ને કે પછી મહારાજ આવે તો કોઈને મોકલજો કે મને ગામેથી બોલાવી જાય, હું તરત જ બધું કામ છોડી અને હું આવી જઈશ, તમે મને ભરકી લેજો સંતો આવે ને એટલે. ભાઈ આવી રીતે વાત કરે છે. ઘણો સમય પસાર થઈ ગયો અને એક વખત શ્રીજી મહારાજ ફરતા ફરતા કારિયાણીમાં આવ્યા. કારિયાણીના ગામદાણી વસ્તા ખાચર, એમને યાદ આવ્યું કે મારા મિત્ર પુંજાભાઈ એને મને કીધું છે કે ભગવાન આવે એટલે મને બોલાવી લેજો. એટલે વસ્તા ખાચરે જમરાડાવાળા ગંગાધરભાઈ દવે બ્રાહ્મણ એને કીધું કે બાપા તમે જરાક પાણીની ધક્કો ખાઈ આવો ને ભૂદેવ,
તમે ત્યાં જશો અને ત્યાં પુંજાભાઈ કરીને એક મારા ભક્ત છે, પુંજાભાઈ ડોડિયા, એને તમે કહેજો કે કારિયાણીમાં મહારાજ આવ્યા છે, એટલો તમે ખાલી જઈ અને સંદેશો દઈ આવો તો બહુ મોટો તમારો આભાર રહેશે. અને તમે કહેશો એ દક્ષિણા પણ હું તમને આપીશ, પણ તમે એક ધક્કો ખાઈ આવો. વસ્તા ખાચરે કીધું એટલે આ ભૂદેવ એ તો ભિક્ષા માંગવા માટે નીકળાતા, એટલે બાપુનો આદેશ થયો, બાપુએ આજ્ઞા કરી, વિનંતી કરી, એટલે ભિક્ષા માગવાનું કામ હતું એ મૂકી અને પોતે દોડતા દોડતા પાણવી આવ્યા. પાણવી ગામમાં પ્રવેશ કર્યો. ત્યાં એક ખેતર હતું. કોઈને પૂછ્યું કે ભાઈ પુંજાભાઈ ડોડિયાનું ખેતર કયું છે, એ ક્યાં મળશે અત્યારે? એટલે પેલા ગામના હોય, ઓળખતા હોય, એમને કીધું કે જો આ 2 ખેતર પછી ત્રીજું ખેતર છે ને એ પુંજાભાઈનું જ છે ને અત્યારે એ વાડીએ જ છે, અને ફટાફટ જાઓ જલ્દી, જો નીકળી નહીં ગયા હોય ઘર તરફ તો એ તમને ત્યાં વાડીએ જ મળી જશે, જાઓ તમે, બાજુમાં જ છે. વાત સાંભળી અને ભૂદેવ તો ત્યાંથી ઉપડા, 2 ખેતર વટી અને જોયું તો એક ખેડૂત એ હાથી હાંકી અને પોતાનું કામકાજ કરે. ભૂદેવને ખબર નથી કે આ પુંજાભાઈ છે કોણ, એટલે પૂછ્યું કે નમો નારાયણ. એટલે પુંજાભાઈ કે ભાઈ નમો નારાયણ, નમો નારાયણ. ભૂદેવ કે પુંજાભાઈનું ખેતર કયું? અરે ભૂદેવ બોલો ને, હું જ પુંજો પોતે, બોલો. પુંજાભાઈ તો હળ મૂકીને સામે ગયા, ત્યાં રોડ પાસે સડક હશે ત્યાં ગયા. એટલે કીધું કે બોલો ને પુંજો, હું પોતે, વાત કરો ને ભૂદેવ. પેલા ભૂદેવ કે ગંગાધરભાઈ દવે કે ભાઈ કારિયાણીથી વસ્તા ખાચર એવું કીધું છે કે મહારાજ ત્યાં આવ્યા છે અને તમને તેડાવ્યા છે, એટલે જરાક મને કીધું હતું કે કેણ આપી આવો, એટલે કહેવા માટે હું આવ્યો છું. જેવા ભૂદેવના મુખમાંથી પુંજાભાઈ એ શબ્દ સાંભળ્યા કે શ્રીજી મહારાજ કારિયાણીમાં આવ્યા છે, એ નિર્ણય કરી લીધો કે હવે તો બીજું બધું કામ ભલે પડ્યું, બળદો એમનેમ હાથીએ જોડેલા હતા એટલે એ તો ખોલવું પડે, નહીં તો ક્યાંય ને ક્યાંય જતા રહીએ. એટલે હાથીડું ઊંધું કરી અને ઘેલો હોય ખેતીમાં, એ ઘેલા ઉપર એમણે હાથી ઊંધું રાખી દીધું અને બળદને છૂટા મૂકી દીધા, અને બળદ વહી ગયા ચાલતા ચાલતા ઘરે. એ બળદને આદત હોય દરરોજની, એટલે પોતે ચાલતા ચાલતા ઘર તરફ નીકળી ગયા. પાણવીના માર્ગે બળદને ચડાવી દીધા અને પોતે પુંજાભાઈ ડોડિયા એ કારિયાણીના માર્ગે મીંડા દોડવા. ઓલા ભૂદેવ કે અરે બાપુ ઊભા તો રહ્યો, તમે આમ ક્યાં મને મૂકીને વહી જાઓ છો? પુંજાભાઈ કે ના ભૂદેવ ના, હવે રોકાવા હે નહીં, તમે તો ભાઈ મહારાજના દર્શન કરી લીધા છે અને મારે હજી બાકી છે, હું જાઉં છું, તમે તમારી રીતે ધીમે ધીમે હાઈલા આવજો, મારે જલ્દી જવું પડે એમ છે, હવે મારાથી કંઈ રોકાવાય એમ છે નહીં. એમ કહીને પુંજાભાઈ દોડ્યા. સાદ સાંભળી સાતીડું છોડી દીધું, ચિત્ત પ્રભુ ચરણમાં જોડી દીધું. પાણી પીવાય, ગ્રંથકાર કહે છે કે રોકાણા નહીં, ભંભલી પાણીની પૈડીથી તરસ લાગી હતી. હો, ગ્રંથકાર કહે છે બહુ તરસ લાગી હતી, તો પણ એ ઠંડા પાણીની ભંભલી એ ખેતરમાં એમને પડી રહી. હવે તો રોકાઈ બીજા. કેટલા એને ભગવાનના દર્શનની ઉત્કંઠા હશે. આમાં સાથે સાથે આપણે પણ થોડોક આપણે બધા અંદરમાં થોડુંક આમ ચિંતન કરતું જવું કે આપણને આટલી ઉત્કંઠા ખરી કે નહીં, આપણે ચૂકી જાય છે કે નહીં મંદિરે આવવાનું. અને જો ચૂકી જતા હોય તો આ સાંભળીને પછી નિયમ લેવું કે ઘર આસપાસમાં હોય, દિવસના નીકળતા હોય તો આપણે એક વખત મંદિરે ઠાકોરજીના દર્શન કરી આવવા. આવો પુંજાભાઈ તરસ લાગી છે બહુ, પણ તોય રોકાણા નથી. હવે રોકાઈ બીજા. પહેલા પ્રભુના દર્શન કરવા છે, બાકી બધું કામ, ખાવા પીવાનું કામ પછી. એટલું હેત હતું એમને હરિમાં. આ પ્રેમી ભક્તની ગાથા છે. દોડતા દોડતા ગ્રંથકાર કહે છે કે બાપુ કારિયાણી પહોંચે છે. કારિયાણી પહોંચ્યા ને ત્યાં તો પુંજાભાઈ હાફી રહ્યા હોય, એટલા દોડતા દોડતા એ વાત હાફી રહ્યા. હસતા બાપુનો એ ગઢ હતો દરબારગઢ, એમાં ગયા. બાપુ કે અરે પુંજાભાઈ થોડાક મોડા પડ્યા હો તમે. કેમ બાપુ, કેમ આમ બોલો છો, કેમ મોડા પડ્યા? અરે મહારાજ હમણાં જ કારિયાણીથી સાળંગપુર જવા માટે નીકળી ગયા. હા, થોડાક વહેલા આવ્યા હોત તો તમને ભગવાનના દર્શન થઈ જાય.
જ્યાં આવી વાત સાંભળીને પુંજાભાઈએ તરત જ એને વળતી વાટ લીધી કારિયાણીથી સાળંગપુરની. નહીતર તો શું કહે, અહીંયા લગી આવ્યા હતા, હવે ભાગ્યમાં નહીં હોય. ઘણા ભક્તોને કઈ મંદિરે આવો તો એમ કહે, બે દી પહેલા કોકે કીધું હતું, એ કે ભગવાન કરાવે એટલું કરશું. કીધું ભાઈ ભગવાન કરાવે એટલું ન થાય, આપણે કરીએ ને એટલું થાય. ભગવાન ઉપર તોડી દઈએ તો આપણે કરી નવરા થવાના જ નથી. પુંજાભાઈએ બીજો ક્યાંય વિચાર ન કર્યો, તરત જ ત્યાંથી પોતે સાળંગપુર જવા નીકળ્યા. વસતા બાપુ કે અરે પણ પુંજાભાઈ તમે આ બપોરનો ટાણું થઈ ગયું છે, બપોરા કરતા જાઓ, છાસું પાણી કંઈક તમે કરતા જાઓ આ તડકાના, પછી આરામથી જાઓ તમે, અને આપણે બંને સાથે જઈશું. પછી પુંજાભાઈ કે ના બાપુ માફ કરજો, ઓલા ભૂદેવની દર્શન થઈ ગયા હતા એમ તમારે દર્શન થઈ ગયા છે. તમે તો ખૂબ મહારાજના દર્શન, સત્સંગ, સેવા સમાગમનો લાભ લીધો છે, અને મારે હજી એ બધો લાભ લેવાનો બાકી છે, માટે હવે જમવાનું બધું પછી, હવે જવા દો, હવે મારાથી રોકાવાશે નહીં એમ કહી અને પુંજાભાઈ કારિયાણીથી સાળંગપુરની વાટે ચડ્યા. એ વખતે ભગવાન સ્વામિનારાયણ કારિયાણીથી નીકળી અને વચ્ચે સજેલી ને વજેલી બે ગામ આવે. આજે પણ એ સાળંગપુર પાસે ગામો છે. એ સજેલી ને વજેલી ગામે મહારાજ બંને ગામની વચ્ચે એક બહુ મોટો ખીજડો, એ ખીજડે પ્રભુ ત્યાં પહોંચ્યા. સાથે ભક્તો હતા. મહારાજ ત્યાં પહોંચ્યા, સાથે નાજા જોગ્યા પણ હતા. મહારાજ કહે બહુ તાપ છે, તડકો બહુ છે, અને વડલો સારો, ખીજડો સારો આવ્યો છે, તો આપણે એની નીચે ઘડી બેસીએ અને વિશ્રામ કરીએ. ઘડીક બેસો અહીંયા, બધા આપણે વિસામો લઈએ. એટલે નાજા જોગ્યાએ ઘોડીની જે દડી હતી પાથરવાની, એ દડી લઈ અને પાથરી દીધી. મહારાજને ખીજડા નીચે બેસાડ્યા છાંયડે. હવે સાથે જે હતા નાજા જોગ્યા, એને શું ખબર હોય કે ભગવાન શા માટે અહીંયા રોકાણા છે, શું કામ ભગવાન અહીંયા બેઠા છે. વિધાતા અને બ્રહ્મા જેવા પણ ભગવાનના રહસ્ય હોય એને જાણી શકે. ભાગવતજીમાં પણ આવે છે, કૃષ્ણ ભગવાનની જે રાસલીલા હતી, આદિક જે બાળ લીલા હતી, એના રહસ્યો બ્રહ્માજી પણ જાણી શક્યા નથી. એ પણ એમાં ભૂલા પડ્યા છે. ભગવાનનું રહસ્ય એકમાત્ર જાણી શકે અને એ છે ભગવાન પોતે, બીજું કોઈ આ સૃષ્ટિમાં જાણી ન શકે. ઘડીક વાર બેઠા છે, એમાં અચાનક સ્વામિનારાયણ ભગવાન નાજા જોગ્યાને કહે છે કે ભાઈ નાજા, ગળું બહુ સુકાય છે, થોડુંક મને તમે પાણી પાવ તો થોડુંક મને નિરાશ થાય, થોડુંક પાણી પાવ, જટ પાણી લાવો, બહુ ગળું સુકાય છે. નાજા જોગ્યાએ સાથે થોડું પાણી રાખ્યું હતું. મહારાજને તરસ લાગે તો પાવા થાય, એટલે એમાંથી ઠંડુ પાણીનો પ્યાલો ભરી અને મહારાજને આપ્યો. લ્યો મહારાજ પીવું. આખો પ્યાલો મહારાજ પાણીનો પી ગયા, પણ તરસ છીપાણી નહીં. મહારાજ કે ફરીથી આપો, બહુ તરસ લાગી છે. બીજો પ્યાલો ભરી દીધો. લ્યો મહારાજ પીઓ. મહારાજ કે હજી તરસ લાગી છે, પાણી લાવો. 2 થી 4 વખત આવી રીતે મહારાજે મોટો પ્યાલો પાણીનો પીધો. આ પેલા વિચાર કરે નાજા જોગ્યા કે આટલા વર્ષોથી મહારાજની સાથે રહું છું, તે આવા તરસા તો કોઈ દી મહારાજ થયા નથી, આજે શું થાય છે? મહારાજ કે તમે વિચાર કરવાનો છો, પાણી લાવો, તરસ લાગી છે. ને પાણી લઈને આવ્યા, ફરીથી ગ્લાસ ભર્યો. મહારાજ કે પેટમાં સમાતું નથી પાણી, હવે પેટ ડોલ જેવું થઈ ગયું, સમાતું નથી પાણી, અને તરસ છીપાતી નથી. આનું શું કરવું? હે, આ વિટમણા કેવી કહેવાય? તમારા આવું થયું કેવું થાય? પેટમાં પાણી હમાય નહીં અને તરસ છીપાય નહીં, એ કેટલી માથાકૂટ. હા, અને મહારાજ આકડા બાકડા થઈ ગયા, શું કરવું? તરસ છીપાતી નથી અને પેટમાં પાણી સમાતું નથી. નાજા જોગ્યાને પણ વિચાર આવ્યો કે આ નકર ગરમ પાણી પીએ તો જે તરસ ન છીપાય, પણ ઠંડુ પાણીનો અડધો ગ્લાસ પીને તોય તરસ છીપાઈ જાય. કે આ કેમ આજે આમ થયો? રામ જાણે મહારાજને આવું તો કેમ થયું હશે? આ બાજુ વસતા ખાચરે રોકવાનો પ્રયત્ન કર્યો તો પણ પુંજાભાઈ ન જમવા રોકાણા કે ન પાણી પીવા રોકાણા. તરત જ જ્યારે વસતા ખાચરે રોકાવાનું કીધું કે તમે રોકાઈ જાઓ, જમીન જાઓ, ત્યારે પુંજાભાઈ શું કહે છે? તમે જીલજો, હું ચીલાવું.
કહે પ્રભુના દર્શન થાશે, અન્ન જળ એ પછી લેવાશે, કહી ચાલ્યા ઉતાવળી વાટે, પ્રભુ પાણી માગે પીવા માટે, ના પડી જમવા તો નહીં રોકાવાય એમ કે નીકળી ગયા. આ બાજુ સજેલી વજેલીની વચ્ચે મહારાજ પાણી પાણી કરે, સાથે પાણી હતું પણ તરસ છીપાતી નહોતી, અચરજ થતું હતું. મહારાજને આકડા બાકડા જોઈ નાજા જોગ્યા પણ બહુ મૂંઝાઈ ગયા, કરવું શું? કારણ કે ભગવાનને કષ્ટમાં જોવે એટલે સહેજે સહેજ આપણને એમ થાય કે હવે શું કરવું, ઉપાયો કરે છે. મહારાજ કે ભાઈ તારાથી કાંઈ થશે નહીં, તને કંઈ ખબર નહીં પડે, તું બેસ અહીંયા ઉભો રહે, હમણાં હું કંઈક કરું એમ કહી અને મહારાજ જે ખીજડા નીચે બેઠા હતા ને એ ખીજડા ઉપર ચડ્યા. ખીજડા ઉપર ચડી અને આમ નેજા નાખીને કાળિયાની બાજુ જોવે મહારાજ. હા, નિરખી મહારાજ આમ જોવે કાળિયાની બાજુ, કોઈ દેખાય નહીં. થોડી વાર મહારાજ ખીજડા ઉપર બેઠા, ઘણી વાર થઈ ને ત્યારે એક માણા ધોળમ ધોળ આવે. હો, આ ચોયણો પહેરો તો, કેડિયું બાંધેલું, માથે ભાડિયું બાંધેલું અને દોડતો બાપલો હાફડો ફાફડો થતો આવતો હતો. જેવો એને આવતો જોયો ને તરત મહારાજ ખીજડા ઉપરથી ઠેકડો મારી નીચે ઉતરી ગયા. નીચે ઉતર્યા રાજી થઈને, ઠંડા જળનું ઠામ લઈને, ગજની વારે દોડ્યા હતા જેમ, પાણી પાયું છે પુંજાને તેમ, જેમ ગજની મદદ કરવા માટે ભગવાન દોડ્યા હતા, ગરુડનો ત્યાગ કરી એમ પુંજાભાઈને આવતા જોયા, ઝાડ ઉપરથી ઠેકડો મારી નીચે ઉતરા અને નાજા જોગિયાના હાથમાંથી પાણીની બંબલી લઈ અને મહારાજ સામે દોડ્યા અને મહારાજે પોતાના હાથેથી એને પેલા પાણી પાયું સામે. પછી ગ્રંથકાર કહે છે, છાયે આવ્યા પુંજાબાઈ સાથે, કર્યો ના જાને મરમ નાથે, હવે મારી તરસ છે પાણી, ત્યારે વાત બધી સમજાણી, નાજા જોગિયાને હવે તાળો મળ્યો કે આ ક્યારના મહારાજ પાણી કરે, આ ગમે એટલું પાવ તે આમાં તરસ છીપાય તો કનેક્શન તો પુંજા દોડી આયરે જોયેલું છે. આમાં જ્યાં સુધી ન્યા પાણી પાવામાં ન આવે ત્યાં લગી અહીંયા કાંઈ થાય નહીં. હા, ગ્રંથકાર કહે, એક મેક પણાની જે પ્રીત, વાલે બતાવી પ્રત્યક્ષ રીત, આ એકમેકપણાના પ્રેમનું લક્ષણ છે કે એકને તકલીફ પડે ને ઓટોમેટિક સામે બીજાને પણ તકલીફ પડે, એની મેળે તકલીફનો અનુભવ થાય. આ તમારા જીવનના અનુભવની વાત છે. ઘણા ભક્તો કહેતા હોય, હમણાં જ કોઈક વચ્ચે કહેતો હતો કે અમારા દાદાજી કે જ્યારે ધામમાં ગયા કે અમને તો ખબર નહોતી, અમે તો ઘરે હતા, પણ બરોબર એ જ સમયે અમે બરોબર બપોર જમવા બેઠા અને અમને કંઈ જમવાનું ભાવે નહીં. બાકી તો જે ખબર પડે પછી કદાચ જમવાનું ન ભાવે એ બરોબર છે, પણ એમને ખબર જ નહોતી કે દાદા ધામમાં વહી ગયા અને આ બાજુ એમને
જમવાનું કંઈ ભાવે નહીં, મન થાય નહીં જમવાનું. પછી સમાચાર મળ્યા ત્યારે ખબર પડી કે બપોરે 12:15 દાદા ધામમાં વહી ગયા હતા. આ પ્રેમનું લક્ષણ છે. આવો પ્રેમ ભગવાનને એના ભક્તની સાથે છે. ભક્તને કષ્ટ પડે એટલે ભગવાનને કષ્ટ પડે. પણ આવા પૂંજાભાઈ ડોડિયા જેવો પ્રેમ હોય ને તો આ બધા ભક્તની વાત નથી. જો આવું થવું હોય ને તો પૂંજાભાઈ જેવો પ્રેમ મહારાજમાં કરવો પડે આપણે બધાએ. પછી તો પૂંજાભાઈને છાંયે બેસાડ્યા, વિસામો લેવડાવ્યો, ખબર અંતર બધા પૂછ્યા. ત્યાંથી સાળંગપુર સાથે લઈ ગયા. સાળંગપુર જઈ શ્રીજી મહારાજે પોતાના હાથેથી પૂંજાભાઈને જમાડ્યા, રમાડ્યા, ખૂબ આનંદ કરાવ્યો. સુખથી બાપાને છલકાવી દીધા હો કે તમને આટલો મારામાં સ્નેહ છે, તો ખૂબ સુખેથી એમને છલકાવી દીધા. અને અંતે કીધું, પૂંજાભાઈ હવે તમે નીકળો, તમે ઘરે જાઓ. તમે આમનામ બળદને છોડીને આવ્યા છો, બળદ ત્યાં ઘરે પહોંચી ગયા છે ને ઘરે બધા રાહ જોવે છે. આ ટાંડા એમનેમ કેમ આવ્યા? પૂંજાભાઈ ક્યાં ગયા? તમને ગોતે છે, બધાને ચિંતા થાય છે, માટે હવે તમે નીકળો. ગ્રંથકાર કહે છે કે આવો પ્રેમ ભગવાનનામાં થાય ને ત્યારે આપણું ભક્તપણું સાચું. બાકી આપણે તો જ્યારથી જન્મમાં ત્યારથી લઈ આજ સુધી આ પંડને જ આપણે પોષતા આવ્યા છે. આપણે તો એકમેકની પ્રીતિ કોની સાથે છે? શરીર સાથે છે. શરીર દુબળો પડે તો કે આપણે દુબળા પડી ગયા, શરીર જાડા થાય તો કે આપણે જાડા થઈ ગયા. આપણે તો પ્રીતિ શરીર સાથે છે. આખી જિંદગીમાં વહી જાય, શરીરને નવડાવવું, સુવડાવવું, શણગારવું, એમાંથી પ્રીતિ તૂટે તો ભગવાનમાં પ્રીતિ થાય. પણ આપણી પ્રીતિ શરીરમાંથી તૂટતી નથી. દેહના સુખે સુખી અને દેહના દુઃખે આપણે દુઃખી છે. આવી આપણી સૌની કઠણાઈ છે. પણ ભગવાનને પ્રાર્થના કરવી કે ભગવાન આ પૂંજા ડોડિયાને જેવો તમારામાં પ્રેમ હતો ને એવો જ પ્રેમ તમે અમને